સુરતમાં વસ્તી ગણતરીના સરકારી આદેશ સામે શિક્ષકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. ઉધના ખાતે સેંકડો શિક્ષકોએ એકઠા થઈને વહીવટીતંત્રને જોહુકમી સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. રાષ્ટ્રીય સ્થળની વસ્તી ગણતરીની કામગીરી શરૂ થાય તે પહેલા જ સુરત શહેર અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણ આલમમાં મોટો ભડકો થયો છે. ઝાંસી કી રાની ગાર્ડન ખાતે પ્રાથમિક શિક્ષણ મહાસંઘના નેજા હેઠળ આજે શિક્ષકોનો એક વિશાળ મોરચો યોજાયો હતો. આ જાહેર પ્રદર્શનમાં શિક્ષકોએ વસ્તી ગણતરીની ડ્યુટીમાં રાખવામાં આવેલી અણઘડ નીતિઓ અને તેનાથી ઊભી થનારી વ્યવહારિક મુશ્કેલીઓ મુદ્દે સરકાર સામે બાયો ચડાવી છે. શિક્ષકોના વિરોધનું મુખ્ય અને સૌથી મોટું કારણ વસ્તી ગણતરી માટે કરવામાં આવેલી બ્લોક ફાળવણી છે. શિક્ષકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય આયોજન વગર તેમના ઘર અને શાળાની ખૂબ જ દૂરના વિસ્તારોમાં વસ્તી ગણતરીની કપરી ડ્યુટી સોંપવામાં આવી છે. ઘણા શિક્ષકોએ પોતાના ઘર કે શાળાથી 7 કિલોમીટરથી લઈને છેક 21 કિલોમીટર સુધીના અત્યંત દૂરના અંતરે આવેલા બ્લોક ફાળવી દેવામાં આવ્યા છે. આટલા દૂરના અંતરે જઈને કામગીરી કરવામાં શિક્ષકો, ખાસ કરીને મહિલા શિક્ષિકાઓનો ભારે પરિવહન અને સુરક્ષા સંબંધી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ અણઘડ આયોજનને કારણે અત્યારે શિક્ષકો ભારે મૂંઝવણમાં મુકાયા છે. શિક્ષકોનું કહેવું છે કે એક તરફ શાળાઓમાં નિયમિત શૈક્ષણિક સત્ર ચાલતું હોય છે, જેમાં બાળકોના અભ્યાસ, પરીક્ષા અને અન્ય શાળાકીય પ્રવૃત્તિઓનું મોટું ભારણ હોય છે. બીજી તરફ વસ્તી ગણતરી માટે આટલા દૂરના વિસ્તારોમાં મોકલવામાં આવતા તેઓ શાળાનું શૈક્ષણિક કાર્ય સંભાળે કે પછી વસ્તી ગણતરીની કામગીરી કરે, આ બેવડી જવાબદારીઓને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડવાની ભીતિ પણ શિક્ષકોએ વ્યક્ત કરી છે. પ્રાથમિક શિક્ષણ મહાસંઘ દ્વારા આ વિરોધ પ્રદર્શન દરમિયાન વહીવટીતંત્ર સમક્ષ જુદી જુદી મહત્વની માંગણીઓ મૂકવામાં આવી હતી. જેમાં સૌથી પહેલી માંગ એ છે કે સગર્ભા બહેનો, તાજેતરમાં જ પ્રસૂતિ થઈ હોય તેવી માતાઓ અને જેમને ગંભીર મેડિકલ ઇમરજન્સી કે સ્વાસ્થ્યની મોટી સમસ્યાઓ છે તેવી શિક્ષિકા બહેનોને આ વસ્તી ગણતરીના કાર્યમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે. આ ઉપરાંત કામના ભારણને સપ્રમાણ કરવા માટે એક શિક્ષક એક જ બ્લોકની નીતિ અપનાવવામાં આવે તેવી પણ સખત માંગ કરાઈ છે. શિક્ષકોએ વધુમાં એક ટેકનિકલ સમસ્યા તરફ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે આ વખતે વસ્તી ગણતરીની ઘણી કામગીરી મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરવાની થાય છે, પરંતુ ઘણા શિક્ષકોના મોબાઈલ ફોનમાં આ સરકારી એપ્લિકેશનના વર્ઝન સપોર્ટ નથી કરી રહ્યા અથવા ટેકનિકલ ખામી સર્જાઈ રહી છે, જેથી જે શિક્ષકોના મોબાઈલ વર્ઝન નથી ચાલી રહ્યા તેમને તંત્ર દ્વારા જરૂરી ડિજિટલ સુવિધા કે વૈકલ્પિક સાધનો તાત્કાલિક પૂરા પાડવામાં આવે. હાલ શિક્ષકોએ ચીમકી આપી છે કે જો તેમના આ ન્યાયિક માંગણીઓ પર સત્વરે વિચાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ તેજ કરવામાં આવશે.